નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વેરાવળમાં વેલનાથ સમૂહ લગ્ન સમિતિ સમસ્ત કોળી સમાજના 5મા સમૂહ લગ્નના અવસરે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા, સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા દ્વારા 51,000 રૂપિયા આપ્યા। ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી શ્રી મીનાબા આર જાદને દીકરીઓના લગ્નમાં બ્લેન્કેટ આપ્યા। આમંત્રિત મહેમાનોને ઢોલ નગારા સાથે સ્વાગત અને સન્માનિત કર્યા હતા। વેરાવળમાં સમસ્ત કોળી સમાજ દ્વારા વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 5મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 29 નવા દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। ત્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડિરેક્ટર, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા અને સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા દ્વારા 51,000 રૂપિયા આપ્યા હતા। ત્યારે આ અવસરે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી શ્રી મીનાબા આર જાદવ દ્વારા દીકરીઓને બ્લેન્કેટ આપ્યા હતા। આ અવસરે ઉપસ્થિત અગ્રણીઓ સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, એક્સ આર્મી મુકેશસિંહ ઝાલા, નવરંગ રેસ્ટોરન્ટ આહિર સમાજના અગ્રણી જગમાલભાઈ વાળા, બાદલ હુંબલ, ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ માનસિંહભાઈ પરમાર, હાર્દિક ઝાલા, પત્રકાર યોગેશભાઈ સતીકુંવર, વેલનાથ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ દીપકભાઈ, કાર્યકર રાજુભાઈ કોબરા, ઉપપ્રમુખ અજય ધારેચા સહિત અન્ય અગ્રણીય દ્વારા આમંત્રિત મહેમાનોને સાલ ઓઢાડી મોમિનેટ આપી સન્માનિત કરવામાં આવ્યા। આમંત્રિત મહેમાનોને ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું। રિપોર્ટ સોની હરેશભાઈ સતીકુંવર, વેરાવળ।